સર, એક કપલનો ક્વેશ્ચન છે કે ત્રીજા મહિનાની સોનોગ્રાફીનું શું કહેવાય અને તેનું મહત્વ શું છે? યસ, એને જ કહેવાય એન્ટી સ્કેન. હું ડૉક્ટર ચિંતન ઠક્કર, ગાયનેકોલોજિસ્ટ એન્ડ પ્રેગ્નન્સી કેર એક્સપર્ટ. આ છે પ્રેગ્નન્સી વિધાઉટ ફિલ્ટર. યસ, એને જ કહેવાય એન્ટી સ્કેન. આ ત્રીજા મહિનાની એક ખાસ અલ્ટ્રાસાઉન્ડ છે જેની અંદર માતાના ગર્ભમાં રહેલા બાળકના ગળાની પાછળ રહેલું પાણીનું મેઝરમેન્ટ લેવામાં આવે છે અને આ મેઝરમેન્ટ પરથી જીનેટિક રિસ્કની માહિતી મળે છે, જેની અંદર મુખ્યત્વે ડાઉન સિન્ડ્રોમ, ટ્રાઇઝોમી 18 અને ટ્રાઇઝોમી 13 આવી શકે છે. આ સ્કેનમાં બીજું શું ચેક થાય? આ સ્કેનમાં બીજું બાળકનો ગ્રોથ, હાર્ટબીટ અને નેઝલ બોનની લેન્થ માપવામાં આવે છે. આ ટેસ્ટ 11 to 13 વીક્સમાં જ કરાવવો જોઈએ. ટાઈમિંગ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને સર, જો એન્ટીની વેલ્યુ વધારે આવે તો? પેનિક થવાની જરૂર નથી. આ ફક્ત રિસ્ક બતાવે છે, ફાઇનલ ડાયગ્નોસિસ નથી. હવે જાણો ડબલ માર્કર. આ મધરનો બ્લડ ટેસ્ટ છે જે એન્ટી સાથે કમ્બાઈન કરવાથી રિસ્ક એક્યુરેટ મળે છે, જ્યારે એનઆઈપીટી મધરના બ્લડમાં રહેલ બાળકના ડીએનએનો ટેસ્ટ છે જે ઓલમોસ્ટ 99% એક્યુરેટ સ્ક્રીનિંગ આપે છે. એટલે પહેલાં આવે એન્ટી સ્કેન, જરૂર પડે તો ડબલ માર્કર અને વધારે એક્યુરેટ માહિતી માટે એનઆઈપીટી જરૂરી છે. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં લખો એન્ટી સ્કેન. અમે તમને સંપૂર્ણ માહિતી તમારા ડીએમમાં મોકલી આપીશું. જોડાયેલા રહો અમારી સાથે પ્રેગ્નન્સી વિધાઉટ ફિલ્ટરની જર્ની સાથે.